અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના અંકલેશ્વર છેડા તરફ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બોટ આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ₹2,85,000નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બોટમાંથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણાની ધરપકડ કરી છે, જ્યારે આ મામલામાં જૂના બોરભાઠા બેટનો કિશાન વસાવા, ભરૂચનો માનવ ચૌહાણ, ધવલ નામનો ઈસમ તેમજ 2 મોપેડ ચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વિદેશી દારૂ, બોટ અને મોબાઈલ મળી કુલ ₹5,76,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.